પૂર્વે આજે દેશભરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। નીટની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં 23 કેન્દ્રો પર નીટની પરીક્ષા યોજાશે। રાજ્યભરના 77,000 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે। પરીક્ષામાં પ્રથમવાર પરીક્ષાર્થીઓને 15 મિનિટ વધારે મળશે। એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આઈડી સાથે રાખવું ફરજિયાત છે। પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ મળ્યો છે, ત્યારે એનટીએની ગાઈડલાઈન મુજબ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નીટ યુજીની પરીક્ષા થનાર છે। 21 જૂન 2026ના રોજ અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આ નીટ યુજીની પરીક્ષા લેનાર છે। આજે અલગ અલગ સેન્ટરની મુલાકાત લઈ તમામ પરીક્ષાના સેન્ટર ઉપર કેન્ડિડેટની સંખ્યા મુજબ ચેકિંગ, ફ્રિસ્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, અન્ય સલામતીની વ્યવસ્થા માટે જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે તે તમામ બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે। ખૂબ સારી રીતે ફ્રિસ્કિંગ થાય અને શાંતિપૂર્વક નીટ યુજીની પરીક્ષા તમામ સેન્ટર ઉપર પૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ તમામ રીતે સજ્જ છે। અમદાવાદમાં આવતીકાલે નીટની પરીક્ષા યોજાવાની છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો નવરંગપુરા વિસ્તારનું એમજી સાયન્સ કોલેજ પરીક્ષા કેન્દ્ર છે કે જ્યાં પરીક્ષાની તૈયારીઓ અંગે નિરીક્ષણ કરવા માટે ડીસીપી ઝોન 1 હર્ષદ પટેલ પહોંચ્યા છે। સ્થાનિક પીઆઈ પણ અહીંયા હાજર છે। જે પોલીસ કર્મીઓ આખા બંદોબસ્તમાં રહેવાના છે એ પણ અહીંયા હાજર છે અને તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। પૂર્વ તૈયારીના ભાગરૂપે કોઈ કચાશ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જે ડ્રોન અહીંયા મદદ લેવામાં આવનાર છે એનો પણ અહીંયા ડેમો કરવામાં આવી રહ્યો છે। દેશભરમાં આજે આખા દિવસ દરમિયાન જ્યાં જ્યાં પરીક્ષા કેન્દ્રો છે એ તમામ શહેરોમાં મોકડ્રીલ યોજાવાની છે, જે અનુસંધાને આજે પણ પરીક્ષાની તૈયારીઓને લઈને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। જે સંદર્ભે એમજી સાયન્સ કોલેજ આવેલી છે એ એમજી સાયન્સ કોલેજમાં પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે કે જેઓ પરીક્ષા સંદર્ભે અહીંયા જે સ્ટાફ રોકાયેલો છે એ સ્ટાફની સાથે ચર્ચા પણ કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન સૂચનાઓ પણ પરીક્ષા સંદર્ભે આપવામાં આવી રહ્યું છે। કેમ કે જે છેલ્લી પરીક્ષા લેવાઈ હતી, એટલે કે 3 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી, એમાં ગડબડી થઈ હતી। ગડબડી થવાના કારણે 12મી મેના રોજ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી અને હવે ફરી નવી તારીખ આવી છે। એ તારીખ 21મી જૂન એટલે કે આવતીકાલે આ પરીક્ષા થવાની છે, જેમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની કરકસર બાકી ન રહી જાય, કોઈ કચાશ બાકી ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।